નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બક્ષીપંચ સમાજના હિતમાં હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરનાર મમતા બેનર્જીના વિરોધમાં ખેડા ભાજપ દ્વારા પૂતળા દહન સાથે વિરોધ કરવામાં આવ્યો। બક્ષીપંચ સમાજના હિતમાં આપેલ કલકત્તા હાઈકોર્ટના ચુકાદાઓ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરી બહિષ્કાર કરવામાં આવતા ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ સમયે ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરણસિંહ ડાભી, મંત્રી ગોવિંદભાઈ શર્મા, પ્રભારી જયેશભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ અને બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો આ વિષય જે બન્યો છે એ મુખ્યત્વે ઓબીસી જે રિઝર્વેશન હોય છે એના પર જે તરાપ મારવામાં આવી છે મમતાબેન બેનર્જી કે જે પશ્ચિમ બંગાળના સીએમ છે તેના માટેનો આજે આ વિષય છે। જે ઓબીસી મોરચાની અંતર્ગત જે લોકો આવે છે, જે સાચે જેના રિઝર્વેશનના હકદાર છે, એના પર જે તરાપ મારવામાં આવી છે તેનો આજે આક્રોશ છે। હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 2010 પછી જેટલા પણ ઓબીસીના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે એને સ્થગિત કરવામાં આવે અને આવું તો હોઈ શકે કે સીએમ થઈને જે સંવિધાન પદ પર બિરાજમાન છે એવા મમતા બેનર્જી એવું કે છે કે હાઈકોર્ટનો ચુકાદો અમે માન્ય નહીં રાખીએ। 118 જ્ઞાતિ જે મુસ્લિમ પર્ટિક્યુલર આ વોટ બેંકની રાજનીતિ છે, 118 જ્ઞાતિ જે મુસ્લિમ સમુદાયમાં આવે છે એ જ્ઞાતિઓનો આમાં સમાવેશ કરવામાં આવે છે અને સમાવેશ જે આયોગ છે બક્ષીપંચનું એની એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમને અનુસરવામાં નથી આવી। સીધું એ સિસ્ટમને અનુસર્યા વગર આ આયોગની અંદર બક્ષીપંચનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે। આ તરાપ અમે સહન નહીં કરીએ તે માટે આજે ખેડા જિલ્લાના પ્રમુખ, અમારા મેન બોડીના મહામંત્રી સૌ બક્ષીપંચના ઉપસ્થિત છે અને અમે આ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ। આજે બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।